તો કેમ છે બધા ડ્રાઈવર ભાઈઓ? આશા કરું છું બધા મજામાં જશો અને ફરીવાર સ્વાગત છે તમારું એક નવા મિની બ્લોગ ની સાથે. અને હું નીકળી ગયો સીધો તમારી દુખિયારી ઓફિસે ને બસ સ્ટેન્ડ આવીને જોયું તો ગાડીઓનો થપ્પો પીડ્યો તો મારો જીવ ને ઉપર ચડી ગયો. લે મેં કીધું પેલા આપણી ઓફિસ ને હંજવારી પોતા કરી નાખવી પછી ભેકડા તાણવાનું કરવાનું છે ચાલુ આપણે. અને પછી તો હું મેં ગાડી ભરવા લગાડી દીધી એકા દરવાજા હવે નક્કી મારે મીજાગરા નાખવા જોઈએ. આ 2-3 વાર થી મને હેરાન કરે અને એક અઠવાડિયા થી શેટી નજર કરીને જોઈ છે કોઈ આવે છે કે નહીં, પણ અફસોસ કોઈ દેખાતું અને 109 જણાને જોઈ ગયો તો એની હામો જોડ્યો ને પાછા આટકોટ ના પેસેન્જર નીકળે છે ને દાઈજમાં ડોક્યુ પકડીને બેહારવાનું ચાલુ કર્યું અને રીહ એટલી બધી સડી ગઈ તા તો દરવાજા મીણ્યો પછડવા. મેં કીધું બાવણું નો કાઢ નાખે. અને આજે તો ટ્રાફિક નો કટા બાપુ ને આંસકા ઉપડાતા. મેં કીધું ઘરેથી પરાયણે કાઢ્યા લાગે છે. મન કે ના હવે મેં કીધું નો મરતા અહીંયા નાનો મગજ આવે જો તાબીજી મારી લીધી. અને આજે તો અમેરિકા થી એક નાનો એવો મને ફોલોવર મળવા આવી ગયો તો આમ જોઈ ગયો છે ને ભૂરીયો કાંઈ ઘટે નહીં. મન કાકા હું તમારા રોજ વિડીયો જોઉં છું પાછો શરમાય બહુ જાતો તો આગો જ નકરો ભાગતો. અને આવા નાના છોકરાઓનો જ પ્રેમ આપડી ભેગો છે ભાઈ. આજે તો ટ્રાફિક કઈ હતું ને એટલે બધા ડાયરો જમાવીને બેઠા હતા. આમ જોઈ ગયો કોક ને એમ થાય છોકરી જોવા આવ્યો લાગે લે કનાભાઈ ની કેમ ડોકી ત્રાહી થઈ ગઈ છે ઉપાધિમાં. અને ભંગારની લારી એવી લે મેં કે જીઆઈડીસી વેચતો હું તા તો લારી વાળો હોતે ને હાલતો જો આમ જોવો તો એને એમ કે હાસુકા નો વેચતો આવે ને હવે તો અહીંયા મને એમ છે રેકડી વાળા આવતા બંધ થઈ જાય અમારા ત્રાજી. અને હવે તો અસાનું દુઃખ નથી જોવાતું. આજે તો પાછો મને ભલામણ કરીને ગયો તો મને કે આજે ફેરો નો થાય ઘરે કદાચ તાંડવ થાય તો મને છોડાવવા આવજે હોય કે તું. અને આજે તો બધા આટા મેક્યા આમ જોઈ લ્યો સહીલો શનિ દેવલ બની ગયો છે. કોક નકરું ગાડીમાં ગાભા માર કરતું હતું. આજે તો બધા આટા મેક્યા હતા. અને આજે તો બસ સ્ટેન્ડ ને જોતા એવું લાગતું હતું કે અફસોસ આજ આપણી ગાડી નહીં ભરાય. કીધું હવે કીધું બપોરે થઈ ગયા છે ને ઘરે જમવા વિયા જઈ ભાઈ. તો બસ મિત્રો આજનો દિવસ કઈક આવો હુંવણ વાળો હતો અને આવતીકાલે ભેગા થઈ એક નવા વિડીયો ની સાથે અને આ 20 ધડબડાટી રે.